વડોદરાથી વિગતો છે કે જ્યાં તાપી વંડરલેન્ડની ફાઇલ ગુમ થવાનો મામલો જે સામે આવ્યો હતો, કેમ્પ ઓફિસમાં પંચનામું કરવા પોલીસે પાલિકા પાસે મંજૂરી માંગી છે. પાલિકાએ હજી સુધી મંજૂરી નથી આપી અને આ વાત પોલીસ કહી રહી છે. 5 દિવસ પહેલા પાલિકા પાસે પોલીસે મંજૂરી માંગી હતી, જે હજી સુધી આપવામાં આવી નથી. પંચનામા અંગે મંજૂરી માંગવા અંગે અનેક સવાલ ઉઠી રહ્યા છે. મંજૂરી નહીં મળે તો તપાસ અટકી જશે, તે સૌથી મોટો સવાલ છે. સરકારી દસ્તાવેજ ખોવાયા હોવાની ફરિયાદ છતાં પણ પોલીસની અહીંયા ઢીલી નીતિ, ઢીલી તપાસ સામે આવી રહી છે. ફરિયાદ થયાને આજે 20 દિવસ થઈ ગયા છે, છતાં પણ પોલીસ જાણે આંખ આડા કાન કરતી હોય, ઢીલી નીતિ અપનાવતી હોય તેવું લાગી રહ્યું છે. રેલવેને આપવાની થતી જમીન મામલે આ ફાઇલ ખૂબ જ મહત્વની છે. વધુ માહિતી મેળવીશું. ફોનલાઈન ઉપર સંવાદદાતા દર્શન જોડાયા છે. દર્શન, જે રીતની આ વિગત સામે આવી હતી, 20 દિવસ ઉપરનો આજે સમય થયો છે. પંચનામું કરવા માટે મંજૂરી માંગવામાં આવે છે અને મંજૂરી માટે પણ 5-5 દિવસથી રાહ જોવી પડે, એટલે અહીંયા ક્યાંક અંદર ખાને કંઈક રંધાઈ રહ્યું હોય તેવી ગંધ આવી રહી છે. એટલે 13 નવેમ્બરના રોજ પાલિકા દ્વારા જે આ સમગ્ર મામલે છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી. સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી. તે વાતને આજે 20 દિવસથી વધુ સમય થવા આવ્યો છે. બીજી તરફ પોલીસ દ્વારા અગાઉ પહેલા આ તપાસ જે છે તે ડી સ્ટાફને સોંપવામાં આવી હતી. ડી સ્ટાફ પણ કંઈ કરી ન શકતા પછી આખરે તપાસ જે છે તે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે PSIને સોંપવામાં આવી હતી. તે બાદ જે પંચનામાની કાર્યવાહી કરવાની થતી હોય છે તેને લઈને પાલિકા પાસે પોલીસ દ્વારા મંજૂરી માંગવામાં આવી હતી. મંજૂરી માંગીને પણ આજે 5 દિવસ જેટલો સમય થવા આવ્યો છે, પરંતુ પાલિકાએ પણ હજુ સુધી મંજૂરી નથી આપી. મહત્વની વાત એ છે કે જો આ મંજૂરી પાલિકા દ્વારા નહીં આપવામાં આવે તો શું પંચનામું નહીં થાય, તેને લઈને હાલ સવાલો થઈ રહ્યા છે. બીજી તરફ એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે આટલા દિવસો થવા છતાં ખુદ પાલિકા દ્વારા જ આ ફરિયાદ આપવામાં આવી છે, તો પછી મંજૂરીની જરૂર કેમ પડી રહી છે તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે. આટલા દિવસો થવા છતાં પોલીસને હજુ સુધી કોઈ આ મામલે કોઈ પણ જે તપાસમાં છે તે કંઈ મળ્યું નથી, તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. એટલે ક્યાંક પોલીસની પણ ઢીલી નીતિ હોય અને પાલિકાની પણ ઢીલી નીતિ હોય તેવું લાગી રહ્યું છે અને આ મામલો દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય તેવા પણ હાલ પણ કારા થઈ રહ્યા છે. દર્શન, આભાર વિગતો બદલ.